નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। જે વાત કરીશું ખેડૂતોના ડરના ઉજાગરાની, પરંતુ તે પહેલા વાત કરીએ કુદરતની તોફાની ચાલની। કુદરત આગળ બધા લાચાર છે। કંઈક આવી જ તસવીરો દેશના અલગ અલગ રાજ્યોથી સામે આવી છે। જમ્મુ કાશ્મીરથી લઈ અને કન્યાકુમારી સુધી, દ્વારકાથી પૂર્વી ભારત સુધી કુદરતનો એવો પ્રકોપ છે કે માનવી પણ હવે હાથ જોડી અને કુદરતને શાંત થવા આજીજી કરી રહ્યો છે। કેમ કે ક્યાંક બરફના તોફાન સામે નતમસ્તક છે માનવી, તો ક્યાંક ભર શિયાળે ભયંકર પૂરના કારણે ત્રાહિમામ પુકારી ઉઠ્યો છે માનવ। જુઓ આ અહેવાલમાં કયા કયા સંકટનો સામનો ગુજરાત સહિતના રાજ્યો કરી રહ્યા છે। કુદરતની ડરામણી ચાલ। દેશના રાજ્યો પર કુદરત છે કોપાયમાન। આક્રોશિત કુદરતે માનવીને કર્યો લાચાર। ક્યાંક મોસમનો માર તો ક્યાંક કોલ્ડ વોરથી ત્રાહિમામ। એક તરફ બરફ બન્યો કાળ, બીજી તરફ આકાશમાંથી જળ પ્રહારથી હાહાકાર। તો કેટલાક રાજ્યોમાં હજુ પણ જોવાઈ રહી છે કડકડતીની રાહ। તેવામાં અડધા ભારતમાં હિમવર્ષાએ મચાવ્યો હાહાકાર। જો રસ્તા પર બરફ, હાઈવે પર બરફ, ગાડીઓ પર બરફ, ઘરોની છત પર બરફ, ક્યાંક તો આખું ગામ જ બરફની ચાદરથી ઢંકાઈ ગયું, તો પર્વતો પર પણ થયો બરફનો પ્રચંડ વાર। જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી બરફ જ બરફ। એવું નજરે પડે છે કે જાણે આખા વિસ્તારે બરફની ચાદર ઓઢી લીધી હોય। કેમેરામાં કેદ થયેલી આ હિમવર્ષાની ડરામણી આગાહી ભારતના જ ઉત્તર ભાગમાં આવેલા રાજ્યોથી સામે આવી। ઉત્તર ભારતમાં હિમવર્ષાએ એવો કહેર મચાવ્યો કે લોકો પણ બોલી રહ્યા છે કે હે કુદરત, ખમૈયા કરો, જરા કંટ્રોલમાં રહો। કેમ કે ભયાનક હિમવર્ષા જોઈ લોકોને એવું લાગી રહ્યું છે કે તેઓ બરફની દુનિયામાં આવી ગયા છે, જ્યાં દરેક વસ્તુ પર બરફ જ જામી ગયો છે। આ તરફ જમ્મુ અને કાશ્મીર રાજ્યની તસવીરો પણ જોઈ લો। હિમવર્ષાથી જમ્મુ કાશ્મીર વાસીઓ ત્રાહિમામ પોકારી ગયા છે। જમ્મુ કાશ્મીરમાં હાલ એવી કોઈ જગ્યા નથી જ્યાં બરફે કબજો ન કર્યો હોય। જમ્મુ કાશ્મીરથી સામે આવેલી હિમવર્ષાની આ તસવીરો ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પ્રચંડ અને ભયાનક ઠંડીની આગાહી જાણે કે કરતી હોય તેમ લાગે છે। તો આની અસર પણ લોકોના જનજીવન પર થઈ રહી છે। ઉત્તર પૂર્વના ભાગોમાં આવેલા રાજ્યોમાં હિમવર્ષાના કારણે, ઠંડીના કારણે લોકો પણ થીજી રહ્યા છે। આ તસવીરો સફેદ આતંકની સાક્ષી છે, જ્યાં તાપમાનનો પારો પણ માઇનસમાં છે। જો કે કાતિલ સુસવાટા લેતા પવનોના કારણે અહીં તાપમાન પણ માઇનસમાં જતું રહ્યું। આ સફેદ ચાદર સમાન દ્રશ્યોએ તમારું તો મન મોહી લીધું હશે, પરંતુ હિમવર્ષા જમ્મુ કાશ્મીર સહિતના રાજ્યોના લોકો માટે કાળ બનીને આવી છે। ભીષણ બરફ વર્ષાએ લોકો સહિત જમ્મુ કાશ્મીરના લોકોને બાનમાં લીધા છે। પહેલગાંવ, ગુલમર્ગ, પૂંછ સેક્ટર સહિત જમ્મુ કાશ્મીરના મોટાભાગના વિસ્તારોમાં લોકો કુદરતને પ્રાર્થના કરી રહ્યા છે કે હવે તો આ કહેર વરસાવવાનું બંધ કરો। જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષાનો કહેર એટલો ભયંકર છે કે વાહનોના પૈડા થંભી જાય। જોઈ લો આ દ્રશ્યો। હાલ જે આપ ટ્રાફિક જામના દ્રશ્યો જોઈ રહ્યા છો તે જમ્મુ કાશ્મીરના પ્રવાસન સ્થળ ગુલમર્ગથી સામે આવ્યા। ગુલમર્ગમાં હિમવર્ષાના કારણે ટિંગમર્ગ ગુલમર્ગ હાઈવે પર વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડી। સતત હિમવર્ષા ચાલુ છે અને લોકો જ્યાં હતા ત્યાં જ થંભી ગયા। ભારે હિમવર્ષાના કારણે વાહનો લપસવાના બનાવ પણ સામે આવ્યા।
કેટલીક જગ્યાએ વાહનો ફસાઈ પણ ગયા અને બંધ પણ પડી ગયા। જુઓ અમારા સહયોગીનો ગુલમર્ગથી એક્સક્લુઝિવ અહેવાલ। टंगमर्ग और गुलमर्ग के बीचों बीच जो रास्ता है और उस पे मैं खड़ा हूँ क्योंकि अब जो बर्फबारी यहाँ पे हुई है काफ़ी फिसलन हो चुका है और गाड़ियाँ जो है अब जाम भी लग चुका है और आप तस्वीरें में देख सकते हैं कि किस तरह गाड़ियाँ फंस चुकी हैं। और इस गुलमर्ग और टंगमर्ग के बीच में जो रास्ता है और क्योंकि यहाँ पे नेटवर्क का भी इशू रहता है, मोबाइल नेटवर्क नहीं रहती है और इसके साथ साथ यहाँ पे फिसलन की वजह से काफ़ी सारी मुश्किलात पेश आ रहे हैं। ये तस्वीरें हैं और ये देख सकते हैं कि किस तरह जो गाड़ियां हैं और जो क्योंकि बगैर चेन के गाड़ी का चलना जो है वो काफ़ी मुश्किल हो जाता है। और इस बर्फबारी के दौरान क्योंकि अब यहाँ पे पहले ही ये बताया जा चुका है कि जंजीर के बाद यानी चेन के बगैर कोई गाड़ी ना चले क्योंकि अब अचानक बर्फबारी शुरू हुई है। હિમવર્ષાના કારણે રોડ પર વાહન વ્યવહારને અસર થઈ। હિમવર્ષા સમયે વાહન ચાલકોને પોતાના વાહનોના ટાયરમાં ચેન બાંધવાની ફરજ પડી। अगर प्रोडक्शन थी बर्फ की दे वुड हैव स्टॉप्ड इट ओवर देयर ना। वो टंगमंग में हमें स्टॉप कर लेते, बोलते चेंज लगा दो तब ऊपर जाओ। वी वर नॉट अवेयर अबाउट इट। अब तो खतरा लग रहा है नीचे तक जाने में। હાલ જમ્મુ કાશ્મીરમાં કુદરત સતત આકાશમાંથી બરફરૂપી કહેર વરસાવી રહી છે, જેના કારણે લોકો પણ લાચાર જોવા મળ્યા। એમાંય આ સફેદ આફત ઓસરવાના કોઈ એંધણ નથી। જાણે જમ્મુ કાશ્મીરમાં વિકાસ યુગની સાથે હિમયુગની પણ શરૂઆત થઈ ગઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। કોલ્ડ અટેકના કારણે જમ્મુ કાશ્મીરના લોકોનું ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે। સ્થિતિ એટલી ભયંકર છે કે જમ્મુ કાશ્મીરમાં રહેતા લોકો પોતાના ઘરમાં જ કેદ થઈ ગયા છે। બીજી તરફ હિમ અટેક જમ્મુ કાશ્મીરમાં આવતા પ્રવાસીઓ માટે પૈસા વસૂલ ટ્રીપ સમાન સાબિત થઈ રહ્યો છે। જમ્મુ કાશ્મીરમાં આવતા પ્રવાસીઓ માટે હિમવર્ષા મોજ મસ્તીનું કારણ બની છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે લોકો કેવી રીતે મોજ મસ્તી કરી રહ્યા છે। એમાંય ખાસ કરીને જમ્મુ કાશ્મીરના ગુલમર્ગમાં પ્રવાસીઓ શિયાળામાં મોટી સંખ્યામાં આવે છે અને હવે કલમ 370 હટ્યા બાદ પ્રવાસીઓની સંખ્યામાં ધરખમ વધારો થયો। જમ્મુ કાશ્મીરમાં ફરવા આવેલા પ્રવાસીઓના નિવેદન સાંભળી ગેરંટીથી કહી શકીએ કે તમે પણ તાત્કાલિક જમ્મુ કાશ્મીર ફરવાનો પ્લાન બનાવવાનું શરૂ કરી દેજો। मौजूद है सयाहती मकाम गुलमर्ग में और जैसा आप जानते हैं कि गुलमर्ग में आज यानी ताज़ा बर्फबारी शुरू हो गई है और तस्वीरों में आप देख सकते हैं कि किस तरह अब स्लेज वालों ने अपना काम शुरू किया है यहाँ। और जो पोने वाले हैं यहाँ स्लेज वाले हैं सबों ने अपना काम भी स्टार्ट किया है। आप तस्वीरें देख सकते हैं कि किस तरह से यहाँ बर्फबारी अब शुरू हो चुकी है और इसी तरह कंगडोरी और अफरवट पर भी अच्छी खासी बर्फबारी हो रही है। જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષા થતા પર્યટકો તો ઠીક પરંતુ બોલિવૂડની હસ્તીઓ પણ આકર્ષાઈ। અભિનેત્રી ભાગ્યશ્રી જમ્મુ કાશ્મીરના પહેલગામમાં પતિ સાથે કુદરતી સૌંદર્યનો નજારો માણતા જોવા મળ્યા। यहाँ पे टूरिज्म को हम सब बढ़ावा दें, हम आए, हमारे देशवासी आए और विदेश से भी लोगों को हम बता दें कि यहाँ पे एब्सोल्युटली सेफ है। लोग स्विट्जरलैंड क्यों जाते हैं? यही है हमारा स्विट्जरलैंड और उनको ये कहना चाहिए कि स्विट्जरलैंड कश्मीर जैसा है। हम क्यों यह कहें कि यहाँ पे स्विट्जरलैंड है। તો હિમવર્ષાના કારણે રોડ રસ્તા પર વાહન વ્યવહારને અસર થઈ, જેના કારણે સ્થાનિક તંત્રએ હાઈવે પરથી બરફને દૂર કરવાની કામગીરી શરૂ કરી। પૂંછ વિસ્તારમાં હિમવર્ષા બાદ રોડ પર બરફની ચાદર છવાઈ, જેના કારણે વાહનો લપસવાના અને દુર્ઘટના ઘટવાની ઘટનાઓ બની। હાલમાં પ્રશાસને બરફ હટાવી રસ્તો સાફ કર્યો છે। ઉત્તરાખંડમાં પણ હિમવર્ષાનું કહેર છે અને અચાનક જ પારો એવો ગગડ્યો કે નદીનું પાણી બરફમાં પરિવર્તિત થઈ ગયું। ચોક્કસથી આ થીજી ગયેલા પાણીના દ્રશ્યો તમે જોઈ શકો છો। ટીમરસેન્ડ મહાદેવના શિવલિંગ પર થતું જળાભિષેકનું પાણી પણ બરફમાં ફેરવાઈ ગયું, જાણે કે મિની અમરનાથના દર્શન થતા હોય તેવું લાગે છે। આ તરફ ઉત્તરાખંડના યાત્રાધામ બદ્રીનાથમાં પણ ભયંકર હિમવર્ષા જોવા મળી। ચોક્કસથી આ દ્રશ્યો જોઈ તમે ચોંકી ગયા હશો। જ્યાં નજર ફેરવો ત્યાં બરફ જ છે। બદ્રીનાથમાં અમારા સહયોગીના કેમેરામાં કેદ થયેલા દ્રશ્યો જોઈ શકાય છે કે સફેદ ચાદર સિવાય કશું જ દેખાતું નથી। સતત હિમવર્ષાના કારણે અહીં આવેલા ભક્તો પણ મુશ્કેલીમાં મુકાયા। તેવામાં દેશના હવામાનમાં જોવા મળ્યો વિચિત્ર નજારો। ઉત્તરમાં હિમવર્ષા, પશ્ચિમમાં ઠંડી, દક્ષિણમાં આકાશી આફત અનરાધાર। તમિલનાડુના ઘણા ભાગોમાં તબાહીરૂપી વરસાદ।
ઉત્તર ભારતમાં સતત હિમવર્ષાના કારણે ગુજરાત સહિત રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. ગુજરાતમાં સતત 2-3 દિવસથી હાડ થીજવતી ઠંડી પડી રહી છે. સતત હિમવર્ષાના કારણે આગામી દિવસોમાં પણ ગુજરાતમાં ઠંડી વધી શકે છે. ઉત્તર અને મધ્ય ભારતમાં હવામાનની સ્થિતિ જોઈ હવે દક્ષિણ ભારત પણ જોઈ લો. દક્ષિણ ભારતના કેટલાક રાજ્યોમાં વરસાદી માહોલ છે. એમાંય જેવો તેવો નહીં, ચોમાસા કરતા પણ ખતરનાક. હાલ તમે જે ભયંકર આકાશી આફતના દ્રશ્યો જોઈ રહ્યા છો તે તામિલનાડુથી સામે આવ્યા. જ્યાં નજર ફેરવો ત્યાં ભર શિયાળે જળતાંડવ જોવા મળી રહ્યું છે. અતિ ભારે વરસાદે અહીં ચારે તરફ માત્ર ને માત્ર તારાજી સર્જી છે. હવે તામિલનાડુમાં સૌથી ભયાનક દ્રશ્યો જ્યાંથી સામે આવ્યા છે તે વિસ્તારની વાત કરીએ. હાલ જે ખૌફનાક પાણીના પ્રવાહના દ્રશ્યો જોઈ રહ્યા છો તે દ્રશ્યો તામિલનાડુના અગસ્તિયાર ધોધના છે. અત્યંત ભારે વરસાદના કારણે અહીં પૂરની સ્થિતિ છે. ટીવી સ્ક્રીન પર દેખાતા ધોધના દ્રશ્યો તમને મનમોહક લાગશે, પરંતુ આ દ્રશ્યો સ્થાનિકો માટે ખતરાની ઘંટી સમાન છે. ખરેખર અહીં મેઘો એવો કોપાયમાન થયો છે કે લોકો પણ કુદરતના વિચિત્ર મિજાજના કારણે લાચાર છે. બીજી તરફ તામિલનાડુના અનેક વિસ્તારો એવા પણ છે જ્યાં સતત વરસી રહેલા વરસાદના કારણે નદી નાળા બે કાંઠે વહેતા થયા. તિરુનેલવેલી જિલ્લાની મુખ્ય નદી ચોમાસાની માફક બે કાંઠે વહેતી થઈ. નદીઓમાં પૂરની સ્થિતિને લઈને તંત્ર એલર્ટ મોડ પર છે. બીજી તરફ નદી કાંઠે વસતા લોકોમાં પાણીનો પ્રવાહ જોઈ ફફડાટ ફેલાયો. તિરુનેલવેલીમાં ભારે વરસાદના કારણે જાનમાલને નુકસાન થયું. અનેક રોડ રસ્તા ધોવાઈ ગયા. તમિલનાડુના અનેક જિલ્લાઓમાં રસ્તા તો દેખાઈ જ નથી રહ્યા. રસ્તાઓ પર માત્ર જળ સામ્રાજ્ય છે, જેના કારણે અનેક વિસ્તારો અને ગામો સંપર્ક વિહોણા થયા. થુથુકુડીમાં પણ ભારે વરસાદથી અનેક પુલ પાણીમાં ગરકાવ થયા. શહેરના બહારના વિસ્તારમાં આવેલા કટ્ટારો બ્રિજ પર ભારે પાણીનો પ્રવાહ જોવા મળ્યો, જ્યારે કે તિરુનેલવેલીમાં પણ ભારે વરસાદ છે. શહેરના પેટ્ટાઈ વિસ્તારમાં RMK વિશ્વનાથન નગરમાં પાણી ભરાયા. લોકોના ઘરમાં વરસાદી પાણી ઘૂસી ગયા અને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. વિલાથી કુલમમાં પણ આકાશી આફતે કહેર વરસાવ્યો. તમિલનાડુના થુથુકુડીમાં વરસેલા વરસાદનો આંકડો સાંભળશો તો પગ તળેથી જમીન ખસકી જશે. તમિલનાડુમાં થુથુકુડીમાં છેલ્લા 24 કલાકમાં 37 ઇંચ એટલે કે 3 ફૂટ વરસાદી પાણી પણ ભરાયા, જેથી લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા. ચારે તરફ આફત જ આફત છે. ત્યાં ઘૂંટણસમા ગંદા પાણીમાંથી પસાર થવા માટે લોકો મજબૂર બની રહ્યા છે. ખરેખર કુદરતનો આ મિજાજ ખૂબ જ ખતરનાક છે. ઘણા વર્ષો બાદ આવી સ્થિતિ ભારતમાં જોવા મળી રહી છે, કેમ કે ભારતના ઉત્તરીય ભાગમાં હિમવર્ષા અને ભારતના મધ્ય ભાગમાં ઠંડીનો ચમકારો અને દક્ષિણમાં આકાશી કહેર વરસાદ રૂપે વરસી રહ્યું છે, જેણે સામાન્ય નાગરિકોની પરિસ્થિતિ બગાડી છે. કુદરત સામે માનવી પણ ઘૂંટણીએ બેસી ગયો છે. આ તરફ કુદરતના માર વચ્ચે ગુજરાતના ખેડૂતો કૃત્રિમ મારનો સામનો કરી રહ્યા છે અને છેલ્લા અનેક વર્ષોથી ગુજરાતના ખેડૂતો ભર શિયાળે ઘોર અંધારી રાતમાં ભયના ઓથાર હેઠળ ખેતરમાં કામ કરવા મજબૂર છે. અને આ સાંભળી તમને પણ સવાલ થશે કે પોતાના ખેતરમાં રાત્રે કામ કરવામાં મજબૂરી શેની? તો તમારા આવા અનેક સવાલોનો જવાબ મળશે ગ્રાઉન્ડ રિપોર્ટના આ અહેવાલમાં. સિંહની આ ડણક ન માત્ર સ્થાનિકોને પરંતુ રાત્રે ખેતી કામ માટે જતા ખેડૂતોને ડરાવી રહી છે. આ હાવજની ડણક સાંભળી રાત્રે ખેતરે પિયત માટે જતા ખેડૂતો ફફડી ઉઠે છે. સિંહના આ દ્રશ્યો સામે આવ્યા છે બોટાદના ગઢડા પંથકમાં આવેલા રાયપર ગામથી, જ્યાં છેલ્લા ઘણા દિવસથી સાવજના આંટાફેરા વધતા ડરનો માહોલ છે. અને તેવામાં આજે રાયપર ગામના સીમ વિસ્તારમાં સિંહ હોવાનો વિડીયો વાયરલ થયો. આ જ વિસ્તારમાં એક ગાય પણ મૃત હાલતમાં મળી આવતા પશુપાલકોની ચિંતા વધી છે. સિંહે ગાયનું મારણ કર્યું છે, જેને લઈ વન વિભાગ દોડતું થઈ ગયું. વન વિભાગે પણ તપાસ કરતા ગાયનું મારણ થયું હોવાની પુષ્ટિ થઈ. ગઢડા તાલુકામાં તો છેલ્લા 3 વર્ષથી જોવા મળે છે અવારનવાર, પણ આ નવો એક નર આવેલ છે અને એ ગઢડા તાલુકામાં વલભીપુર સાઈડથી લાખણકા થઈ ગોરડકા થઈ અને આ વિસ્તારમાં આવેલ છે, ઓળાયા થઈ. હાલ હરિપુર અને રાયપર ગામના સીમ. જાણે સતત જંગલી પશુઓનો આતંક બોટાદમાં વધી ગયો હોય તેવા સમાચાર સતત ત્યાંથી સામે આવે છે. બોટાદના રાયપરમાં સાવજે ફેલાવેલા ફફડાટ બાદ બોટાદના રાણપરમાં
દીપડાએ હાહાકાર મચાવ્યો. આદમખોર દીપડાના આતંકના કારણે સામાન્ય નાગરિકોમાં ભય છે, પરંતુ ખેડૂતો પણ લાલ લોહીના શિકારીના આતંકના કારણે સતત ડરમાં છે. રાણપુરના સ્થાનિકોનું કહેવું છે કે નાગનેશ ગામ સહિત આસપાસના ગામોમાં દીપડો સતત આંટાફેરા મારે છે, જેના કારણે ખેડૂતોને રાત્રે ખેતરે જતા ડર લાગે છે. દીપડાના આ ડરે ખેડૂતોની ઊંઘ હરામ કરી છે, કેમ કે એક તરફ ખેડૂતોના ખેતરમાં લહેરાતા પાકને ખેડૂતોની જરૂર છે, બીજી તરફ દીપડો સતત અવરોધ ઊભો કરી રહ્યો છે. અમારી ટીમ જ્યારે નાગનેશ ગામના ખેડૂતોની વ્યથા જાણવા માટે પહોંચી તો અહીં પણ વન વિભાગ જોવા મળ્યું, જ્યાં તેઓને દીપડાના પંજા જોવા મળ્યા. રાણપુર તાલુકાના નાગનેશ ગામે દીપડો દેખાયાની વાત છે, ત્યારે અત્યારે ન્યૂઝ 18ની ટીમ છે તે નાગનેશ ગામે આવી પહોંચી છે. તમે જોઈ રહ્યા છો તે પ્રમાણેના દ્રશ્ય છે કે ગામ લોકો છે, સરપંચ છે, વન વિભાગની ટીમ છે. આ ખેતર છે તેમાં દીપડો આવ્યો હોય તેવી વાત જોવા મળી છે. તેના પંજાના નિશાન છે જે પ્રમાણે દેખાઈ રહ્યા છે. ગઈકાલે રાત્રિના આ પંજાના નિશાન હોય તેવું હાલ અત્યારે જાણવા મળી રહ્યું છે, એટલે કે ચોક્કસ દીપડો હોય તેવું ચોક્કસ લાગી રહ્યું છે. રાણપુર તાલુકાના નાગનેશ ગામે રાત્રિના સમયે 2 દિવસ પહેલા 2 વર્ષની 2 વાછરડી ઉપર હિંસક પ્રાણીએ હુમલો કરતા લોકોમાં ડર ફેલાયો હતો. ત્યાં આજુબાજુ દીપડા જેવા જ પંજાના નિશાન પણ જોવા મળ્યા. આ બાબતે અમારી ટીમે ખેડૂતો તેમજ સરપંચ સાથે વાતચીત કરી તો તેઓ પણ અચંભામાં મુકાઈ ગયા. બહુ જ બીક લાગે છે. અહીંયા આવી પણ અકાતું નથી, અને રાતે તો મુદે ન આવે, દિવસે આવવું હોય તોય તકલીફ પડે છે, કારણ કે બીકનો તો ફૂલ માહોલ છે. આપણે અહીંયા પિંજરું પણ મૂકેલું છે, અને હગડ છે, અને અમુક જોયેલો છે બધું, અને ટીમ પણ આવે છે, પણ તોય બીકનો બહુ માહોલ છે. ખેડૂતોનું કહેવું છે કે માત્ર રાત્રે જ નહીં, સવારે પણ ગામમાં અવરજવર કરવા માટે 100 વખત વિચારવું પડે છે. બોટાદના ગામોમાં ભર શિયાળે રાત્રે વીજળી આપતા ખેડૂતો પરેશાન છે, કેમ કે એક તરફ રાત્રે દીપડો હિંસક બની જાય છે, બીજી તરફ ખેડૂતોને વીજળી મળતા પિયત માટે જીવને જોખમમાં મૂકવો પડે છે. એટલા માટે જ બોટાદ જિલ્લાના ખેડૂતોએ દિવસે વીજળી આપવા માટે માંગ કરી. ત્યારે સાંભળો રાતના સમયે દીપડાના ડર વચ્ચે ખેડૂતોની વ્યથા. આ 2 થી 3 દિવસ થયા, બરોબર, એટલે આ અહીંથી નીકળે છે હોરો, તો એના નિશાની પણ છે, અને અમને અહીં કણે તકલીફ પડે ખેતીમાં બધી રીતે રાતે આવવા જવામાં. આ તે બધી હા દિવસે પણ રહેત ને, થોડીક એવી તો તકલીફ રહેત, ધ્યાન રાખીને આવવું. આ તે બધું 3-4 દિવસ થયા દીપડો આવ્યો. અમારા અહીં વાડીમાં કામ કરવું હોય, રાતે પાણી વાળવું હોય તો બીક લાગે, હથિયાર હારે રાખવો પડે. પછી આ મજૂર હોય, જમીન વાવતા હોય, એમનું ધ્યાન રાખવું પડે, એમને સુવા બેવાની બધી વ્યવસ્થા અમારે કરવી પડે. પિંજરું લાવીને મૂક્યું છે અને હજી પકડાનો નથી. જો કે સ્થાનિકોએ સરપંચને પણ રજૂઆત કરી છે, અને સરપંચે ગામ લોકોની ચિંતા કરી તાત્કાલિક વન વિભાગનો સંપર્ક કર્યો. ફોરેસ્ટ અધિકારીને પિંજરા મુકાવવાનું કામ કરેલ છે, પિંજરું મુકાઈ દીધું છે. અને ગામમાં એવું છે, ગામના લોકોને બધાને વિનંતી કરી છે કે ભાઈ તમે છૂટા છવાયા રાતે રખડશો નહીં, અને માલ ઢોર અને પોતાની ઓલીનું ધ્યાન રાખજો. અને ખેડૂતોને સૂચના આપેલ છે કે ભાઈ રાતે ખેડૂતનું ખેતી કામ માટે ઓછું જવું. અને ભયનો માહોલ એવો તો છે, પણ અત્યારે સ્થિતિ સારી છે. જો કે વન વિભાગે ગામ લોકોની રજૂઆતને ધ્યાને લઈ પાંજરા ગોઠવ્યા છે, પરંતુ હજુ સુધી દીપડો પાંજરે નથી પુરાયો. હજુ પણ રાણપુર આસપાસના ગામોમાં દહેશતનો માહોલ છે. વન વિભાગનું આ અંગે કહેવું છે કે અમને નથી લાગતું કે અહીં દીપડો હોય. કે રૂબરૂ એક જ માણસે જોયું, એ ઓળખો નથી ને, કારણ કે બી ગયો એટલે ખબર ન પડે ને કે આ દીપડો છે કે બીજું પ્રાણી છે. એટલે દીપડો છે એવી હકીકત દેખાતી નથી, પણ તોય અમે અમારા દ્વારા પૂરી કોશિશ કરી લીધી. પાંજરું મૂક્યું અને નાઇટ પેટ્રોલિંગ બી ચાલુ રાખી. બીજી તરફ બોટાદ જ નહીં, ભાવનગરના સિહોર પંથકમાં પણ રાત્રે વીજળી મળતા ખેડૂતોમાં દહેશત છે. સિહોર પંથકમાં છેલ્લા કેટલાય સમયથી સતત રાતની વીજળી આપવામાં આવે છે, જેના કારણે ખેડૂતોને રાત્રે જંગલી પ્રાણીઓનો ભય રહે છે. આ અંગે ખેડૂતોનું કહેવું છે કે ખેતરે પિયત માટે ન જઈએ તો મોલ સુકાઈ જાય અને આર્થિક ફટકો પડે. કે 1 મહિનાથી સતત વન્ય પ્રાણીઓ ખેડૂતોને માલ ઢોરને ત્રાસ આપી રહ્યા છે, તો ખેડૂતના જીવના જોખમે કોઈ પાણી વાળવા રાત્રે જાય એમ નથી, અને અમારા મોલ સુકાઈ જાય છે બધા.
આપને જણાવી દઈએ કે સિહોર પંથકમાં મોટા પ્રમાણમાં વન્ય પ્રાણીઓ વસવાટ કરે છે અને એમાંય ખાસ કરીને જંગલી વન્ય પ્રાણીઓ શિયાળામાં વધુ ઘાતક થઈ જાય છે, જે શિકારની શોધમાં રહેણાંક વિસ્તાર સુધી ખેતરો સુધી આવી જાય છે, જેના કારણે ખેડૂતોએ સિહોર વીજ વિભાગની કચેરીનો ઘેરાવ કર્યો અને દિવસે વીજળી આપવા માંગ કરી. ટાણા, વાવડી, રાજપરા, ગુંદાળા, ધુરસર, બેકડી સહિતના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો એકઠા થયા અને વીજ વિભાગની કચેરીનો ઘેરાવ કર્યો. ખેડૂતોનું કહેવું છે કે રાત્રે ખેતરમાં આવતા સિંહ દીપડા મારણ કરી શિકાર કરશે તો પછી તેમના બાળકો અને પરિવારનું શું થશે? અત્યારે ફોરેસ્ટરોએ સિંહ મેકેલા છે અને અત્યારે 5 દિવસની અંદર જે અમે એક ધારા રિક્વેસ્ટ કરવી છે, અરજીઓ આપી છે, કોઈ ધ્યાન દેતું નથી. તો પછી વાહેથી હું આ ખેડૂત કરી લે એ પછી તમારે વિચારવાનું છે. 5 દિવસ માટે અમે પાણી વાળવા જાવી, આખી જિંદગી અમારી વહી જાય. હવે જે કોઈ મારણ કરી જાય તો અમારા છોકરાઓનું બાળ બચ્ચાનું ભરણ પોષણ કોણ કરશે? એની કરતાં અમારે 5 થી પાવર નથી આવ્યો એ બરોબર છે, પણ અમને દિવસે પાવર આપવા વિનંતી છે. અમે અત્યારે આ રાતની દિવસ પાળી કરવા માટે આવ્યા છે, તો આ કોઈ જીબીના અધિકારીઓ ધ્યાન દેતા નથી. તો હવે આ ખેડૂને કોઈ રાતના સિંહ કે કોઈ મારણ કરીને મારી નાખશે તો એનો જવાબદાર કોણ છે? તો હવે આમાં કાંઈક ધ્યાન દેવું એ અધિકારીઓની જવાબદારી છે. આમ જોવા જઈએ તો ખેડૂતો પર બેવડી આફત છે. એક તરફ ખાઈ અને બીજી તરફ કૂવો છે. સવાલ એ છે કે ખેતી બચાવે કે પછી તેમનો જીવ અને તેમના પરિવારને બચાવે. માત્ર સૌરાષ્ટ્રના જ ખેડૂતો રાતની વીજળી અને વન્ય પ્રાણીઓના આતંકના કારણે પરેશાન નથી, પરંતુ ઉત્તર ગુજરાતના ખેડૂતો પણ સતત હેરાન પરેશાન થઈ રહ્યા છે. ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી સહિતના જિલ્લાઓ વન્ય પ્રાણીની સાથે રાત્રે વીજળી મળતા ત્રાહિમામ છે. હાલ જે મોટી સંખ્યામાં ખેડૂતોની રેલીના દ્રશ્યો સામે આવ્યા છે તે અરવલ્લી જિલ્લાના છે. અરવલ્લીમાં રવિ સિઝન પૂરજોશમાં ખીલી છે. મોટાભાગના વિસ્તારોમાં પિયત માટે રાત્રે વીજળી અપાય છે, જેના કારણે ખેડૂતોમાં ભારોભાર આક્રોશ છે. ખેડૂતોનું રાત્રે મળતી વીજળીને લઈને કહેવું છે કે રાત્રે ભયંકર ઠંડીનો અહેસાસ થાય છે અને એમાંય રાત્રિના સમયે પરિવારથી દૂર રહી ઉજાગરા કરવા પડે છે. ઉજાગરા તો ઠીક, પરંતુ રાત્રે જઈએ ત્યારે વન્ય પ્રાણીઓનો ડર રહે છે. વારંવાર અરાવલ્લીની ગિરિમાળાઓમાંથી દીપડાઓ ખેતરમાં આવી પહોંચે છે, જેના કારણે અરવલ્લીના ખેડૂતોએ મહારેલી યોજી કલેક્ટરને વીજળી આપવા માટે અને તે પણ દિવસે વીજળી આપવા માટે આવેદનપત્ર પાઠવ્યું. અમારા સાહેબ ગામડામાં રાતના 10 હાથમાં દીપડો આવી જાય છે અને હજી મારા વાવેતરે ઘઉંનું કર્યું નથી, કેમ કે દીપડાનો ભય છે. અને એક વખત તો હું નાઠેલો બચી ગયો છું. એટલે આ બધી સમસ્યા મારી આ લાઇટ માટે. દિવસે લાઇટ અમને મળે એટલા માટે આ બધા ગામ લોકોના અમે બધા આવ્યા છીએ અત્યારે, અને અમારી ગમે તે રીતે સાહેબ આ માગણી પૂરી કરો. ખેડૂતોની ઉગ્ર માંગ છતાં ખેડૂતોને રાતના સમયે જ અરવલ્લીમાં વીજળી મળી રહી છે. ખેડૂતો દીપડાના ડર વચ્ચે પિયત કરવા માટે ખેતરે પહોંચે છે. બીજી તરફ શિયાળો પણ બરાબરનો જામ્યો છે, જેથી ખેડૂતોએ તાંબડાનો સહારો લેવો પડ્યો. એટલે ખેતરમાં જઈ શકતો નથી. અત્યારે ઈરાદાપૂર્વક વીજ કંપની રાતના સળંગ 15 દિવસથી પાવર આપી રહી છે, જેના કારણ ખેડૂત અત્યારે રવિ સિઝન ખેતી કરવા માટે મજબૂર બન્યો છે અને ખેતી કરી શકતો નથી. એટલી પોઝિશન ખરાબ થઈ છે કે દરરોજ દીપડા જંગલમાંથી ખેતરમાં આવી જાય છે અને દરરોજ 1-2 મારણ કરે છે. એટલે લોકો ગભરાય અને 5 વાગ્યા પછી ખેતરમાં જઈ શકે એવી સ્થિતિ નથી. રાત્રે વીજ પુરવઠાથી પરેશાની સમગ્ર જિલ્લાના ખેડૂતોને છે. મોડાસા તાલુકાના સરડોઈ, ટીંટસર, સજાપુર સહિત 10 ગામના 200 થી વધુ ખેડૂતોએ એકત્ર થઈ ચર્ચા કરી. ખેડૂતોનું કહેવું છે કે માનવભક્ષી પ્રાણી અત્યાર સુધીમાં અનેક પશુઓનું મારણ કર્યું છે. તેવામાં ખેડૂતોનો આક્ષેપ છે કે જંગલ વિસ્તારમાં રાત્રે વીજળી ન આપવાનું પરિપત્ર હોવા છતાં કેમ તેઓને રાત્રે જ વીજળી અપાય છે, અને આવું છેલ્લા 1 મહિનાથી ચાલી રહ્યું છે. સરકારે પરિપત્ર બી જાહેર કરેલો છે કે જંગલ વિસ્તારના અડીને કોઈ બી ગામ આવેલા હોય એને દિવસે વીજ પુરવઠો આલવો, અને અમને જંગલનો વિસ્તાર અડીને જ આવેલું છે તો બી રાતે પુરવઠો મળે છે. અને ત્યાંતર બી જંગલી પ્રાણીઓમાં દીપડા જેવા કે એવા લોકોનો ત્રાસ છે. કોઈ રાતે પાણી વારવા માટે જઈ શકતો નથી. અમારો રાતનો કાર્યક્રમ છે, એ દિવસે વીજ પુરવઠો મળે એવી અમારી માગણી છે.
ત્યારે હવે ગુજરાતના કૃષિ અને ઉર્જા વિભાગને પણ એ જ વિનંતી કે આવી કડકડતી ઠંડીમાં રાત્રે ખેડૂતોને મળતી વીજળીને લઈ તાત્કાલિક બેઠક બોલાવવી જોઈએ. ખેડૂતોના હિતમાં નિર્ણય કરવો જોઈએ. ઠંડી અને જંગલી પ્રાણીઓના ભય વચ્ચે રાત્રે મળતી વીજળી સવારે કરવામાં આવે, જેથી ગુજરાતનો ખેડૂત ચેનની નીંદ પણ લઈ શકે. ગ્રાઉન્ડ રિપોર્ટમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.